આગળ વાત કરીએ મહારાષ્ટ્રમાં કથિત લવ જિહાદને લઈ અને વલસાડમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રના બોરડી અને ઘોલવડની લવ જિહાદ ઘટનામાં નારાજગી। બે જૈન યુવતીઓએ કર્યા વિધર્મી સાથે પ્રેમ લગ્ન, જેને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિધર્મી સાથે લગ્ન કરતા હિન્દુ સંગઠનો અને જૈન સમાજમાં રોષની લાગણી। બે યુવતીઓ સિવાય પણ અન્ય યુવતીઓ ફસાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ વિરોધને પગલે બોરડી, ધોલવાડ સહિત દાહણુ તાલુકામાં પણ સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે। મહારાષ્ટ્રની બોર્ડરના ગામડાઓમાં કથિત લવ જિહાદને લઈ અને ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। કથિત લવ જિહાદને લઈ અને મહારાષ્ટ્ર સરકાર કડક પગલાં લે તેવી પણ માંગ છે। લવ મેરેજ કરવા માતા પિતાની સંમતિનો કાયદો મહારાષ્ટ્રમાં લાગે તેવી માંગ કરવામાં આવી રહી છે। ઘર ઘરમાં રોષ છે એ બે ધર્મીય છોકરાઓ બે અમારી બે છોકરીઓની ગોલવાડની બોડી છોકરીઓ લઈ જાય છે, એના માટે સખત પગલાં લેવા જોઈએ। ફસાવીને લઈ ગયા છે લોકોને, અને અમારી ઈચ્છા છે કે અમારા બે ઓલા જે ગયા છે એમને પકડીને લઈને આવે। બહુ ત્રાસ છે, સ્કૂલમાં ભણવાનું નામે આવે છે અને છોકરીઓને ફસાવવા આવે છે, એટલે બધું કોઈ છોકરીઓને અહીંયા એડમિશન ઇતર કાસ્ટના છોકરાઓને એડમિશન આપવા જ નહીં જોઈએ। એ દીકરીઓને જે વિધર્મીઓ દ્વારા ફસાવીને લઈ જવામાં આવી છે, એના અનુસંધાનમાં આજે જડબે સલાક બંધનું એલાન આપ્યું છે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા। અને એ હિન્દુ સમાજ દ્વારા જે બંધનું એલાન છે એનો ટોટલી દાણુ તાલુકાએ પણ પ્રતિસાદ આપ્યો છે। આજે દાણુ, ગોલવડ, બોરડી, સાવટા અનેક ગામો સ્વૈચ્છિક બંધ રહ્યા છે, અને એ લોકોનો જન આક્રોશ એટલો છે કે આ બંને દીકરીઓને પરત લાવવામાં આવે, અને આવા જે કાયદાની અંદર જે છટકબારીઓ છે કે જે ગુજરાતની અંદર નથી અને જે મહારાષ્ટ્રમાં મા બાપોની રજામંદી લેવામાં નથી આવતી, તો અહીંયા પણ એ કાયદો બનાવવામાં આવે।